મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે ટીચર્સ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ગુજરાતની શૈક્ષણિક સંસ્થા GCERT દ્વારા ચલાવાઈ રહેલ છે, જેના માધ્યમથી શિક્ષકો પોતાના વ્યવસાયમાં વધુને વધુ વિકાસ કરી શકે અને એનો લાભ બાળકોને મહત્તમ રીતે મળે, શિક્ષણના ધ્યેયોમાં વધુમાં વધુ સફળતા મળે, આ મુખ્ય ધ્યેય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણને રસપ્રદ બનાવવું. વર્ગખંડને જીવંત બનાવવો જરૂરી છે અને તેના માટે શિક્ષણમાં વર્ગ વ્યવહાર એ બહુ મહત્વની વસ્તુ છે. 3 પ્રકારના ઘટક પક્ષો ધ્યાનમાં રાખવા પડે. 1, શિક્ષક વિદ્યાર્થી પ્રક્રિયા. 2, વિદ્યાર્થી પ્રક્રિયા. 3, વર્ગખંડમાં રહેલ સાધન સામગ્રી સાથે વિદ્યાર્થીનું તાદાત્મ્યતા. વર્ગખંડમાં દાખલ થતા શિક્ષક પોતાનો હળવા ચહેરા સાથે, હાસ્યભરેલા ચહેરા સાથે ચોક્કસ પદ્ધતિ અપનાવવી પડશે. ક્યારેક નાટ્યાત્મક પદ્ધતિ, તો ક્યારેક સંવાદ પદ્ધતિ, કોઈક વખત વાર્તા દ્વારા, કોઈક વખત નિદર્શન દ્વારા. આમ અલગ અલગ પ્રકારે વિષય પ્રવેશ થવો જોઈએ. અને જ્યારે વિષય પ્રવેશ થાય એટલે બાળકોને કુતૂહલ થશે, સાહેબ કંઈક ભણાવી રહ્યા છે, સાહેબ કંઈક કરવા જઈ રહ્યા છે, આપણને કંઈક નવું જાણવા મળશે. અને એ જ્યારે તમે એમના ચહેરા ઉપર જોશો એટલે આપણો ઉત્સાહ પણ વધી જશે. એક શિક્ષક તરીકે બાળકોનો ઉત્સાહ વધે છે, આપણો ઉત્સાહ વધે છે. ત્યારે એક આપણા મગજમાંથી એક શિક્ષણના જે વિષયમાં આગળ વધવાનું છે એનો ફ્લો વહેશે. એના માટે જુદી જુદી પદ્ધતિ હશે. શિક્ષણ એકલી વ્યાખ્યાન પદ્ધતિથી આપવું હિતાવહ નથી. અલગ અલગ પદ્ધતિને સ્થાન હોવું જોઈએ, અલગ અલગ પદ્ધતિના અનુબદ્ધતા પણ હોવી જોઈએ. જે કોઈ વિષય હોય વિષયમાં બીજા વિષયની અનુબદ્ધતા પણ જોઈએ, એનું જોડાણ પણ જોઈએ. આમાંની એક પદ્ધતિ છે આગમન નિગમન પદ્ધતિ. જુદા જુદા ઉદાહરણો આપ્યા પછી એમાંથી જે કોઈક લક્ષણ તારવવામાં આવે, કોઈ નિયમ તારવવામાં આવે, એને એક આગમન પદ્ધતિ કહી શકાય. અને પછી એને એક સાહજિકતાથી વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકાય, એનું વિશ્લેષણ થઈ શકે, પ્રશ્નોત્તરી થઈ શકે. જ્યારે વર્ગખંડમાં શિક્ષક આગમન અને નિગમન પદ્ધતિનો સમન્વય કરે એટલે એ વર્ગખંડ ખીલી ઉઠે. અને આ જ અભિગમની વચ્ચે પિયર ગ્રુપ એટલે કે બાળકો વચ્ચે સંવાદ થાય, એ બધા વાતો કરવા લાગે, ચર્ચા કરે, શિક્ષક સામેલ થાય અને ત્યારે જ એ શિક્ષક એમનું મૂલ્યાંકન પણ કરી લેશે. ક્યારેક ચાર્ટ હશે, ક્યારેક નકશા હશે, ક્યારેક ચિત્રો હશે, ક્યારેક સાધન હશે અને સામગ્રીની મદદથી પણ બાળકો શીખશે. પણ ત્યાં શિક્ષકોનું પ્રદાન શું? તો બાળકોને ઇન્વોલ્વ કરવા, બાળકોને સામેલ કરવા. આ દરમિયાન શિક્ષક પ્રોત્સાહન આપશે, શિક્ષક અભિનંદન આપશે, શિક્ષક બાળક પ્રત્યે લાગણી વ્યક્ત કરશે. શિક્ષક જે બાળક ઇન્વોલ્વ નથી થતું અથવા મૂંઝાય છે એને ઓળખી કાઢી, એની પીઠ થાપડી, બેટા તું કહેતો, અને વિદ્યાર્થીને થશે શિક્ષકે મને સમજાવ્યું અને રસ લેતો થશે. આ જ વસ્તુની સાથે પ્રાયોગિક પદ્ધતિની અનુબદ્ધ થઈ શકે. અને એ બંનેના સમન્વયની સાથે જ્યારે અનુબદ્ધતા આપણે કેળવી લઈ શકીએ, આગમન નિગમન પદ્ધતિ અને પ્રાયોગિક પદ્ધતિ, ત્યારે એ વર્ગખંડ ખૂબ જીવંત બને છે અને બાળકોને ખૂબ મજા આવશે એવું હું માનું છું. શિક્ષકોએ પૂર્વ તૈયારી સાથે આવવું જોઈએ. આગળના દિવસે સંદર્ભ પુસ્તકો જોઈ લેવા જોઈએ. જે શીખવવું છે એમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો એ જોવું જોઈએ. એની સાથે સાધનો કયા તૈયારી જોઈએ, બાળકોને કઈ રીતે સામેલ કરી શીખવવું જોઈએ, દરેક વિદ્યાર્થીને સાંકળી શકાય આ બાબત પણ જોવી જોઈએ. અને જ્યારે આટલી બાબતો શિક્ષકો ધ્યાનમાં રાખશે ત્યારે વર્ગખંડ ખૂબ જીવંત બનશે.